ગુજરાત પોલીસની બાજ નજર અને બિહારની કુખ્યાત ચાદર ગેંગનો ખેલ ખતમ। કેશોદના મોબાઈલ શોરૂમમાંથી 14 લાખની ચોરી કરનાર આ આંતરરાજ્ય ગેંગને જૂનાગઢ પોલીસે છેક દિલ્હીથી દબોચી લીધી છે। મજૂરીના બહાને રેકી કરવી અને રાત્રે શટર ઊંચું કરી સાથીદારો ચાદર આડી રાખી ઊભા રહેતા। આ હતી રીઢા તસ્કરોની મોડસ ઓપરેન્ડી। ચોરી દરમિયાન મોબાઈલ ફોન પણ ન વાપરતી આ ગેંગે 66 કિંમતી ફોન સરહદ પાર નેપાળ મોકલવાની પેરવી કરી હતી। પણ ટેકનિકલ એનાલિસિસ સામે શાતિર તસ્કરોનું કંઈ ન ચાલ્યું। કેશોદ પોલીસ અને એલસીબીએ રાહુલ જયસ્વાલ અને મોહમ્મદ સફીકને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। ગઈ તારીખ 4 ડિસેમ્બરના રોજ કેશોદ પોસ્ટમાં એક મોબાઈલ ચોરીની ફરિયાદ આપી હતી, જેમાં કુલ 66 મોબાઈલ અને 3,97,000 કેશની ચોરી થઈ હતી। હવે તપાસ દરમિયાન જાણવા મળેલ કે આ ચોરીમાં ઘોડાસણની ચદર ગેંગ સામેલ છે। ફૂટેજના આધારે બે વ્યક્તિની ઓળખ થઈ હતી, જે બંને મોહમ્મદ સફીક અને રાહુલ ગુડગાંવ તથા દિલ્હી હોય અલગ અલગ ટીમો બનાવી એ લોકોને ધરપકડ કરવામાં આવે છે। હાલ બંને આરોપીઓ રિમાન્ડ ઉપર છે। નેપાળ સુધી ફેલાયેલો આ તસ્કરીનો તાર હવે પોલીસે કાપી નાખ્યો છે। કેશોદ પોલીસનું સપાટાબંધ ઓપરેશન, 14 લાખનો મુદ્દામાલ અને આંતરરાષ્ટ્રીય ગેંગના 2 સાગરીતો જેલ ભેગા થયા છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।